આ સાઈડ જોઈ લ્યો, આ સાઈડ પણ જોઈ લ્યો, તો મારી પાછળ પણ જોઈ લ્યો, મારી પાછળ પણ જોઈ લ્યો, ઉપર જોઈ લ્યો અને હવે નીચે જોઈ લ્યો. કહેવાનો મતલબ એ છે કે વરસાદ હજુ હમણાં જ ગયો છે, પણ આ સાઈડ એવી જગ્યાએ આવેલી છે રાજકોટમાં કે અહીંયા પાણી જ નથી ભરાવાનું. રાજકોટિયન 45,45,000 થી 3 BHK ના બંગલો સ્ટાર્ટ થઈ જશે. 308 બંગલોની ગેટ પેક સોસાયટી છે આ રાજકોટની. પછી બનાવી આપીશું, ખાલી ખોટા પ્રોમિસ જ નથી આ બિલ્ડરના. તમે જોઈ શકો છો કે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવેલો છે, બાસ્કેટબોલ કોર્ટ પણ બનાવેલું છે. તમારે બોક્સ ક્રિકેટ હવે રેન્ટ ઉપર નહીં કરવું પડે. એનું કારણ છે કે તમારી જ સાઈટ એટલે કે આ પ્રોપર્ટીમાં બોક્સ ક્રિકેટ પણ બિલ્ડરે આપેલું છે. મોન્સૂન સિઝન જ રાઈટ ટાઈમ હોય છે તમારે કોઈ પણ પ્રોપર્ટી જોવાનો, જેનું રીઝન છે કે કન્સ્ટ્રક્શનની ક્વોલિટીનો સટીક આઈડિયા તમને લાગી જશે. અને આ બંગલો તમે જોઈ શકો છો કે લાલ ઈંટોથી, એમાં પણ બીમ કોલમ વાળા બંગલો બનવાના છે રાજકોટિયન. સાથે સાથે ઓપન જીમ ઇક્વિપમેન્ટ પણ આપેલા છે. અને આ સાઈડનું જે ગ્રાઉન્ડ છે ને રાજકોટિયન, એ વોલીબોલનું ગ્રાઉન્ડ આપેલું છે. અહીંયા તમે વોલીબોલ પણ રમી શકો છો. એની આગળનું જે ગ્રાઉન્ડ છે ને એ આપેલું છે ટેબલ ટેનિસનું ગ્રાઉન્ડ છે. અને સિનિયર સિટીઝન માટે તમે જોઈ શકો છો કે અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે. અને પેલી સાઈડનું જે ગ્રાઉન્ડ છે ને તે યોગા ડેક આપેલી છે. અને ઓલી તમે જે વોલ જોવો છો ને એ મેડિટેશન ત્યાં તમે બેસીને કરી શકો છો. આ સોસાયટીમાં બંગલો તમે લઈ લીધો ને તો બેન્ક્વેટ હોલ પણ આપેલો છે. તમારા ઘરનો કોઈ પણ પ્રસંગ હોય ને 400 થી 500 લોકોનું આરામથી જમણવાર પણ થઈ જવાનું છે. તો આ છે આપણો એસી વાળો બેન્ક્વેટ હોલ. ખાલી બેન્ક્વેટ હોલ ને બેન્ક્વેટ હોલ અટેચ કિચન પણ આપેલું છે. આ કિચનની આ સાઈડ જો એક્સ્ટ્રા સ્પેસ પણ રાજકોટિયન આપેલી છે. બેન્ક્વેટ હોલની ઉપર રૂફટોપ પણ આપેલું છે, એટલે કે તમારું સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા કરી તમે આ વ્યૂ પણ માણી શકો છો. તો કોઈ ખોટા પ્રોમિસીસ નથી આ બિલ્ડરના. બ્રોશરમાં જે બનાવેલું છે ને એ એમિનિટીઝ પહેલેથી બનાવીને આપી દીધી છે રાજકોટિયન. ન્યૂ દોઢસો રિંગ રોડ અટલ સરોવરથી તદ્દન નજીક આ સાઇટ આવેલી છે. સેમ્પલ બંગલો બી તૈયાર છે. તો સાઇટ વિઝિટ કરવા માટે, બંગલો અંદરથી જોવા માટે અને આ સાઇટ સુધી પહોંચવા માટે અને વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોલ કરો. બાકી અમારા પેજને ફોલો કરી લ્યો. કોઈ પણ રાજકોટની અવનવી પ્રોપર્ટી જોવી હોય તો આપણે પહેલા અપડેટ આપી દઈશું ને એનો રિવ્યુ પણ આપી દઈશું. આપણે મળશું નેક્સ્ટ વિડીયો.